ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ટાઈપ્સ ઓફ અકાઉન્ટની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કેરીજ ઇનવર્ડ અકાઉન્ટ. કેરીજ ઇનવર્ડ મતલબ કે આપણે જે વસ્તુનો ધંધો કરીએ એ વસ્તુ જ્યાંથી પરચેસ કરેલી હોય ત્યાંથી આપણા જે બિઝનેસનો પ્લેસ છે ત્યાં સુધી જે લાવવા માટે જે આપણે ભાડું આપવું પડે ઇટ ઇઝ કેરીજ ઇનવર્ડ. લીગલ ઓર લાઈવ પર્સન નો. Receivable or payable amount no. So carriage inward is impersonal account અને આને આપણે બાય કે સેલ નથી કરી શકતા. સો નોમિનલ અકાઉન્ટ. કેરીજ આઉટવર્ડ અકાઉન્ટ. કેરીજ આઉટવર્ડ મતલબ કે આપણે વસ્તુ વેચ્યા પછી કસ્ટમરને શિપિંગ ચાર્જ માટેનો જે રેન્ટ આપીએ, ભાડું આપીએ, ઇટ ઇઝ કેરીજ આઉટવર્ડ. એટલે વસ્તુ વેચ્યા પછીનું ભાડું. બરાબર. સેમ કેરીજ ઇનવર્ડ એટલે વસ્તુ લાવવા માટેનું ભાડું અને કેરીજ આઉટવર્ડ મતલબ કે વેચ્યા પછી કસ્ટમરને શિપિંગ ચાર્જનું ભાડું. ઓકે. લીગલ કે લાઈવ પર્સન છે નથી એટલે ઇમ્પર્સનલ અકાઉન્ટ. પરચેસ કે સેલ થશે નહીં થશે એટલે નોમિનલ અકાઉન્ટ. ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર અકાઉન્ટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર અકાઉન્ટ એટલે આગ લાગે અને એની અંદર ગુડ્સ જે છે એ ડિસ્ટ્રોય થઈ જાય, બળી જાય. ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર અકાઉન્ટ. લીગલ પર્સન નો. લાઈવ પર્સન નો. receivable or payable amount no. So goods destroyed by fire account is impersonal account. We can sell or buy. Yes, આપણે જો ડિસ્ટ્રોય નહીં થયેલું હોતે ગુડ્સ તો એને આપણે બાય કે સેલ કરી શકીએ. સો ઇટ ઇઝ રિયલ અકાઉન્ટ. ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર અકાઉન્ટ. ઓકે, એટલે ગુડ્સ આગમાં બળી ગયો છે, માલ જે ખરો એ આગમાં બળી ગયો છે. જો આગમાં એ બળી ગયો ન હોત તો આપણે એને વેચી શકીએ. બરાબર, એટલે રિયલ અકાઉન્ટ. લોસ ઓન ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર. પહેલાં ગુડ્સ ડિસ્ટ્રોય થશે ને પછી લોસ થશે એટલે આ બંનેમાં ડિફરન્સ છે. બરાબર, ધ્યાન રાખજો. લોસ ઓન ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર અકાઉન્ટ. Loss is a legal or live person? No. Receivable or payable? No. So it is impersonal account. We can't loss એને આપણે પરચેસ કે સેલ નહીં કરી શકીએ. ઓકે, એટલે આ કયો અકાઉન્ટ થશે? નોમિનલ અકાઉન્ટ. આ બંનેમાં ડિફરન્સ છે. જો આ ખાલી ગુડ્સ જે ડિસ્ટ્રોય થયેલો છે એની ઇન્ફોર્મેશન છે ને આ ડિસ્ટ્રોયના કારણે જે લોસ થયો એની ઇન્ફોર્મેશન છે. એટલે બંને અલગ અલગ છે. સેમ goods destroyed in rain account. Goods destroyed in rain account. લીગલ કે લાઈવ પર્સન નથી એટલે ઇમ્પર્સનલ અકાઉન્ટ. જો રેનની અંદર ડિસ્ટ્રોય નહીં થયેલો હોય તો આપણે એને બાય કે સેલ કરી શકીએ એટલે એ રિયલ અકાઉન્ટ. પછી લોસ થયો. લોસ ઓન ગુડ્સ ડિસ્ટ્રોય ઇન રેન અકાઉન્ટ. લોસ થશે, લોસને આપણે બાય કે સેલ નહીં કરી શકીએ એટલે નોમિનલ અકાઉન્ટ. ગુડ્સ ગિવન ફોર એડવર્ટાઇઝમેન્ટ અકાઉન્ટ. ગુડ્સ ગિવન ફોર એડવર્ટાઇઝમેન્ટ. આપણે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરી હોય તો એને એડવર્ટાઇઝમેન્ટના પર્પઝથી આપણે કસ્ટમરને આપણે ફ્રી સેમ્પલમાં આપીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપની છે એણે નવું પરફ્યુમ લોન્ચ કર્યું હોય તો એ પરફ્યુમ યુઝ કરવાવાળો મોટે ભાગે યંગસ્ટર હોય તો એ શું કરશે કે કોલેજ કે સ્કૂલ હોય એની બાજુની એના ગેટ પર ફ્રી સેમ્પલની બોટલ બનાવશે અને એ દરેક કસ્ટમર જે છે, ફ્યુચરનો જે કસ્ટમર છે એને એઝ અ ફ્રી સેમ્પલ આપશે. કહેશે કે તમે ટ્રાય કરો, જો તમને સારું લાગશે, જો એના રિવ્યૂ જો તમને એ સારું લાગશે અને જો તમને એવું લાગશે, તમે એનાથી સેટિસ્ફાઈડ થશો તો ફ્યુચરની અંદર તમને ચીખલીની અંદર કે બિલ્લીમોરાની અંદર કે અમલસાડની અંદર તમને આટલી સ્ટોર પર આ વસ્તુ મળશે. બરાબર, તો એ પર્પઝથી આપણે ગુડ્સ વેચીએ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ પર્પઝથી આપણે કસ્ટમરને ગુડ્સ આપીએ.
તો ગુડ્સ ગિવન ફોર એડવર્ટાઇઝમેન્ટ એટલે એડવર્ટાઇઝમેન્ટના પર્પઝથી આપણે ગુડ્સ given to customer. It is not legal or live person. So in personal account એડવર્ટાઇઝમેન્ટ એટલે આ જે ગુડ્સ આપણે એડવર્ટાઇઝમેન્ટ માટે નહીં આપતે તો એને આપણે બાય કે સેલ કરી શકતે. સો ઇટ ઇઝ રિયલ અકાઉન્ટ. ગુડ્સ ગિવન ફોર ડોનેશન. ડોનેશન અત્યારે આપણે જોયું કે કોરોનાની અંદર કોઈક પૈસાનું ડોનેશન આપે તો કોઈક વસ્તુનું ડોનેશન આપે, બરાબર ને? તો આપણે જે વસ્તુનો બિઝનેસ કરતા હોય એ વસ્તુ, દાખલા તરીકે આપણે સેનેટાઈઝરનો બિઝનેસ કરતા હોય તો સેનેટાઈઝર આપણું ગુડ્સ થાય, બરાબર ને? તો એઝ અ ડોનેશન આપણે હોસ્પિટલોની અંદર ફ્રી ઓફ કોસ્ટ આપીએ એઝ અ ડોનેશન. ઓકે, જે રીતે આપણે ટાટાએ આપ્યું, પછી અઝીઝ પ્રેમજીએ ડોનેશન આપ્યું, એ રીતનું. ગુડ્સ ગિવન ફોર, એ લોકો પૈસા આપ્યા, આપણે વસ્તુ આપીએ. ગુડ્સ ગિવન એઝ ડોનેશન, નોટ લીગલ ઓર લાઈવ પર્સન, સો ઇન પર્સનલ અકાઉન્ટ. હવે અને જે ગુડ્સને આપણે ડોનેશનમાં નહીં આપેલું હતું તો એ સેનેટાઈઝરને આપણે માર્કેટની અંદર બાય કે સેલ પણ થઈ શકતે. એટલે આ કયું અકાઉન્ટ? રિયલ અકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ એટલે અત્યારે છે ને આનો ચેપ્ટરો આવશે ત્યારે આપણે એના પર ડિટેલમાં ડિસ્કશન કરીશું. અત્યારે તમને નહીં ખ્યાલ હશે. બિલ્સ રિસીવેબલ એટલે કે પૈસા લેવાના હોય એવો ચેક. અત્યારે આપણે યાદ રાખો, બિલ્સ રિસીવેબલ એટલે પૈસા લેવાના હોય એવો ચેક. બિલ્સ મતલબ વન ટાઈપ ઓફ ચેક. ચેક જે રીતના વર્ક કરે એ જ રીતના બિલ પણ વર્ક કરશે, બરાબર છે? એટલે એમાં સિમિલરિટી પણ છે અને અલગ અલગ પણ છે, ડિફરન્સ પણ છે અને સિમિલરિટી પણ છે. એ બધું આપણે જ્યારે આનો ચેપ્ટર આવશે ત્યારે આપણે ડિસ્કશન કરીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે બિલ્સ રિસીવેબલ મતલબ કે લેવાના હોય એવા પૈસાનો ચેક. ઓકે, તો રિસીવેબલ વર્ડ જ છે અંદર, બરાબર? લીગલ લાઈવ પર્સન નથી પણ રિસીવેબલ છે એટલે પર્સનલ અકાઉન્ટ. ઘણા એને રિયલ અકાઉન્ટ પણ કહે પણ આપણે પર્સનલ જ ગણીશું. બિલ્સ પેએબલ અકાઉન્ટ. પેએબલ એટલે એ પણ પર્સનલ અકાઉન્ટ. આ બંને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ આપણે ઘણી વખત આ વર્ડ સાંભળીએ છીએ. પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો ઘણી વખત આપણે કોઈક જોબ લાગ્યું હોય ને તો આપણે એવું પૂછીએ કે પીએફ કપાઈ ગઈ. પીએફ મતલબ કે પ્રોવિડન્ટ ફંડ. પીએફ કપાતું હોય તો એ આપણે નોકરી બહુ સારી ગણીએ. કેમ સારી ગણીએ? તો પીએફ આપણા સેલરીની અંદરથી કપાતું હોય તો જ્યારે આપણે રિટાયર થઈએ ત્યારે આપણને એકી સમથી બલ્કની અંદર અમાઉન્ટ મળે, જેથી કરીને આપણે રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એ સારી રીતે જીવી શકીએ. ઓકે, તો એ પીએફની અંદર કેવું હોય કે માની લો કે આજે આપણે કંઈક એમ્પ્લોયને આપણે નોકરીએ રાખીએ છીએ તો આપણે એવું નક્કી કર્યું હોય કે ભાઈ પીએફમાં જે સેલરી છે એના 10% જેટલી અમાઉન્ટ એવરી મંથ પીએફની અંદર જશે, બરાબર? તો એમ્પ્લોયનો સેલરી 10,000 રૂપીસ હોય, 10,000 રૂપિયા આપણે નક્કી કર્યું હોય તો 10% એટલે 1,000 રૂપિયા પીએફમાં જશે, બરાબર? પીએફ અકાઉન્ટમાં જશે એટલે 9,000 રૂપિયા સેલરી એમ્પ્લોયના અકાઉન્ટમાં જશે એટલે એમ્પ્લોયને આપી દેવામાં આવે. હવે આ જે 1,000 રૂપિયા કપાય ને એનું એક પીએફ અકાઉન્ટ બનશે આ રીતનું. એની અંદર 1,000 ડિપોઝિટ થઈ જશે. આ જે 1,000 છે એ ડિપોઝિટ થઈ જશે. હવે પીએફ નો રૂલ શું? એમ્પ્લોયના સેલરીમાંથી જેટલું ડિડક્શન થાય ને એટલું કોન્ટ્રીબ્યુશન કંપનીએ પણ આપવું પડે, બરાબર? આ તો એમ્પ્લોયનો સેલરી છે 10,000 એટલે આપણે એમ્પ્લોયને જ્યારે એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો ત્યારે એને 10,000 રૂપિયા સેલરી આપવાનું નક્કી કર્યું અને 10% પીએફની અંદર કપાશે એટલે 9,000 રૂપિયા તમને હાથમાં આપવામાં આવશે અને 1,000 રૂપિયા તમારા પીએફ અકાઉન્ટમાં ડિપોઝિટ થશે, બરાબર? હવે પીએફ અકાઉન્ટમાં આ તો એમ્પ્લોયના 1,000 રૂપિયા ડિપોઝિટ થયા. કંપનીએ પણ સેમ એટલું જ કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય. કંપનીએ પણ 1,000 નું કોન્ટ્રીબ્યુશન, 1,000 એના સેલરીમાંથી ડિડક્શન થયા, 1,000 કંપનીએ પણ અંદર મૂકવાના હોય, બરાબર? સેકન્ડ મંથમાં 1,000 રૂપિયામાંથી કપાયા તો 1,000 કંપની મૂકે, બરાબર ને? આ રીતનું હોય પીએફ ની અંદર.
તો માની લઈએ કે આપણે અત્યારે જે એક્ઝામ્પલ લેતા હતા એ કે આપણે એક એમ્પ્લોયને નોકરીએ રાખીએ છીએ, જાન્યુઆરી મહિના થી એને સ્ટાર્ટ કરીએ છીએ, એનો 10,000 રૂપિયા સેલરી નક્કી થયો, 1,000 રૂપિયા આપણે પીએફમાં કાપી લીધા, એટલે 1,000 જાન્યુઆરીમાં પીએફ અકાઉન્ટમાં એના સેલરીમાંથી કપાયા, 1,000 રૂપિયા કંપનીએ કોન્ટ્રીબ્યુશન આપ્યું, એટલે એક મહિનામાં એના પગારમાંથી કેટલા કપાયા? 1,000, ને પીએફ અકાઉન્ટમાં ટોટલ કેટલા થયા? 2,000. 1,000 એમ્પ્લોયના અને 1,000 કંપનીના. ફેબ્રુઆરીમાં એ નોકરી કરશે, એટલે ફેબ્રુઆરીમાં એનો સેલરી આપીએ ત્યારે એના સેલરીમાંથી 1,000 કપાશે, કંપની 1,000 મૂકશે, એટલે કેટલા થયા? 4,000. માર્ચ મહિનામાં સેમ 10,000 સેલરી થયો, 1,000 એ એના સેલરીમાંથી મૂકશે, કંપની એના સેલરીમાં કંપનીનું કોન્ટ્રીબ્યુશન 1,000 રૂપિયા આપશે, એટલે માર્ચ મહિનામાં કેટલા થયા? 6,000 થયા, એટલે 3,000 એમ્પ્લોય આપ્યા અને 3,000 કંપની આપ્યા. આ રીતના ટોટલ પીએફ અકાઉન્ટની અંદર કેટલા રૂપિયા થયા? 6,000. બરાબર. હવે ધારો કે માર્ચ મહિના પછી જો રિટાયર થશે તો એ 6,000 રૂપિયા પીએફ અકાઉન્ટમાં જે જમા થયેલા છે, બરાબર, ક્રેડિટ થયેલા છે, એ બધા એમ્પ્લોયને આપી દેવા પડશે. બરાબર છે. એટલે આ જે પીએફ અકાઉન્ટની અંદર જે અમાઉન્ટ ભેગી થશે, બરાબર, તો એ જ્યારે એમ્પ્લોય રિટાયર થશે ત્યારે કંપની એને રિટર્ન કરવા, એટલે કે કંપની એને આપવાની રહેશે. બરાબર. તો આ શું થશે? કંપનીની લાયબિલિટી થશે. લાયબિલિટી ફોર એમ્પ્લોય માટેની કંપની માટે લાયબિલિટી થશે. તો અહીંયા જે ટોટલ જે 6,000 રૂપિયા થયા એ શું થશે? પ્રોવિડન્ટ ફંડ થશે. ને એવરી યર જે એક હજાર રૂપિયાના સેલરીમાંથી કપાઈને કંપની જે એક હજાર મૂકે એને શું કહેવાશે? કોન્ટ્રીબ્યુશન. આ શું થશે? કોન્ટ્રીબ્યુશન. દર મહિને જે કંપની મૂકશે એનું કંપની જે મૂકશે એ કોન્ટ્રીબ્યુશન થશે, અને ટોટલ જે અમાઉન્ટ ભેગી થશે એ પ્રોવિડન્ટ ફંડ થશે. ઓકે. પ્રોવિડન્ટ ફંડ જ્યારે એમ્પ્લોય રિટાયર થાય ત્યારે કંપની એને એકી સાથે પૈસા આપવાના હોય, બરાબર છે, એટલે પેએબલ અમાઉન્ટ થશે. પેએબલ અમાઉન્ટ થશે એટલે પ્રોવિડન્ટ ફંડ એ શું થશે? પર્સનલ અકાઉન્ટ. સેકન્ડ થિંગ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ. પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ એટલે કોનું પ્રોવિડન્ટ ફંડ? એમ્પ્લોય ઇઝ અ લાઈવ પર્સન, સો પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ. કોન્ટ્રીબ્યુશન એટલે શું? આ કંપની જે દર મહિને એક હજાર એનો શેર આપે છે ને એ કોન્ટ્રીબ્યુશન થશે. એટલે કંપની પોઈન્ટ ઓફ વ્યૂ દર મહિને એક હજાર રૂપિયા આપે છે, એટલે એનો શું થશે? એક્સપેન્સ થશે. એક્સપેન્સ કયો અકાઉન્ટ? નોમિનલ અકાઉન્ટ. ડોનેશન અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ. ડોનેશન એટલે કાલે સમજાયું ને, ચેરિટી. લોન બોરોડ અકાઉન્ટ. લોન બોરોડ એટલે ઓછીના લીધેલા પૈસા, બરાબર, લીગલ કે લાઈવ પર્સન નથી, રિસીવેબલ અમાઉન્ટ પણ નથી. બોરોડ એટલે ઓછીના લીધેલા, એટલે પેએબલ થશે ને, પેએબલ થશે એટલે એ પણ પર્સનલ અકાઉન્ટ. ઓક્ટ્રોય. ઓક્ટ્રોય એટલે જકાત. હવે એ તો નીકળી ગયું. પહેલા એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે બોર્ડર ક્રોસ કરે ને તો ત્યારે જકાત ભરવાની થતી હોય, ટેક્સ ભરવાનો થતો હોય. ઓક્ટ્રોય એટલે વન ટાઈપ ઓફ ટેક્સ. ટેક્સ ઇઝ એક્સપેન્સ ફોર બિઝનેસ, સો ઇટ ઇઝ nominal account. Outstanding expense account. Outstanding expense is a payable amount. Unpaid expense. Unpaid expense એટલે payable થશે એટલે personal account. Prepaid expense એટલે અગાઉથી ચૂકવેલો ખર્ચ. અગાઉથી આપણે આવતા મહિનાનું ભાડું ભરી દઈએ તો એ પ્રીપેડ એક્સપેન્સ થશે. આપણે જો યુઝ નહીં કરીએ તો એ પાછું ભાડું જે અગાઉથી આપી દીધું છે એ રિસીવેબલ થશે, એટલે એ પણ પર્સનલ અકાઉન્ટ. રિસીવેબલ બ્રોકરેજ એટલે મળવાની બાકી દલાલી. રિસીવેબલ એટલે એ પણ પર્સનલ અકાઉન્ટ. Debtors is a receivable amount, so also debtors is a personal account. Creditors, payable amount. Personal account.
પીએફની અંદર કેવું હોય કે એમ્પ્લોયના સેલરીમાંથી જેટલું કપાય ને તેટલું કંપનીએ બી કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય. જો કંપની કોન્ટ્રીબ્યુશન નહીં આપે તો એ સીધી વાત છે કે ધારો કે હું એમ્પ્લોય છું, બરાબર, તો દર મહિને મારા સેલરીમાંથી 1000 રૂપિયા કપાતા હોય, હું 12 મહિના પછી રિટાયર થવાનો હોય ને દર મહિને એક હજાર મારા સેલરીમાંથી જ કપાયેલા મને જો એકી સામટા 12,000 રૂપિયા મળવાના હોય 1 વર્ષ પછી, એના કરતાં હું કંપનીને એમ જ કહું કે 1000 રૂપિયા દર મહિને આપી દઉં ને, એનું હું ઇન્વેસ્ટ કરી દઉં એટલે મને એટલું ઇન્ટરેસ્ટ મળશે ને એમ, બરાબર ને, બરાબર ને. એટલે એકલું એમ્પ્લોયના સેલરીમાંથી કપાય એ નહીં ચાલે, કંપનીએ પણ એટલું કોન્ટ્રીબ્યુશન આપવું જ પડે, તો એમ્પ્લોયના સેલરીમાંથી ડિડક્શન કરશે ને, બરાબર ને, નહીં તો એમ્પ્લોય લઈ લેવા તૈયાર થશે, બરાબર. તો આ અહીંયા આપણે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ પૂરા થાય છે. આવતીકાલથી આપણે ક્રેડિટ ડેબિટના રૂલ્સ સ્ટાર્ટ કરશું, બરાબર. જે 5 અકાઉન્ટ જે રોજના લખવાના છે, પાંચ લખવાના છે. આમાંથી કોઈ પણ ખ્યાલ નહીં આવ્યો હોય તો કાલે પૂછવાનું, બરાબર. સાંજ સુધીમાં પૂછી લેવાનું. કાલથી આપણે ક્રેડિટ ડેબિટના રૂલ સ્ટાર્ટ કરશું.